રોજ રોજ બાળકોના લંચ બોક્સમાં શું આપવું એ દરેક મમ્મીઓને પ્રશ્ન થતો હોય છે. તો આજે હું 15થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી લઈને આવી છું, જે તમે બાળકોના લંચ બોક્સમાં સવારની ભાગદોડમાં ફટાફટ બનાવી અને આપી શકો છો. અને જ્યારે પણ ઇડલી ખાવાનું મન થાય ત્યારે આ ઇડલી બનાવી અને ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ પોચી રૂ જેવી અને ખાવામાં પણ સરસ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ઇડલી કેટલી એકદમ સોફ્ટ અને જાળીદાર બની છે, જે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. આ ઇડલીને આપણે કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું. તમે આને સંભાર સાથે પણ ખાઈ શકો છો, પરંતુ સવારમાં આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે આની કોકોનટ ચટણી સાથે ખાઈશું તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. બાળકો લંચ બોક્સ ખોલતાની સાથે જ પૂરો ચટ કરી જશે. તો ચાલો આ સરસ મજાની ટેસ્ટી એવી પોચી રૂ જેવી ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ રવા ઇડલી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ ઝીણો રવો લીધેલો છે. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. દહીં આપણે ખાટું હોય એ જ લેવાનું. જો ખાટું દહીં હશે તો આપણી ઇડલી વધુ સારી બનીને તૈયાર થશે. સાથે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. એકવાર આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એમાં ખાટી છાશ અથવા તો પાણી એડ કરવાનું. તો અહીંયા મારી પાસે ખાટી છાશ હતી તો એ જ એડ કરી રહી છું. જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે અહીંયા પાણીને પણ યુઝ કરી શકો છો. જરૂર મુજબ છાશ કે પાણી નાખતા જઈને આપણે બેટર તૈયાર કરીશું. બેટરની કન્સિસ્ટન્સી બહુ વધારે પાતળી નથી રાખવાની. હું તમને આગળ જણાવીશ કે આપણે કેટલું પાતળું રાખીશું. તો અહીંયા હું થોડી છાશ એડ કરી રહી છું અને બસ અહીંયા આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી મેં આપણે જે ઢોકળા માટે રાખીએ એ જ રીતની રાખેલી છે. હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે કોકોનટ ચટણી તૈયાર કરશું. તો એના માટે મિક્સી જારમાં થોડા લીલા ધાણા એડ કરશું. સાથે આપણે 1 લીલું મરચું લીધેલું છે, 1 પીચ આદુના ટુકડા લીધેલા છે. સાથે આપણે 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું છીણેલું કોકોનટ એડ કરશું. સાથે આપણે અહીંયા અડધા લીંબુનો રસ પણ એડ કરીશું અને થોડા લીમડાના પાન લીધેલા છે. એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરીશું. સાથે આપણે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દીધું છે. આ બધી જ વસ્તુ એડ થઈ જાય પછી આપણે એમાં 1/4 કપ જેટલું અહીંયા દહીં એડ કર્યું છે. ત્યારબાદ આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલી છાશ એડ કરી છે. હવે આપણે આ બધી જ વસ્તુને ક્રશ કરી લેશું. તો માત્ર 5 મિનિટમાં આપણી કોકોનટ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી બને છે અને સવારમાં તમે એકદમ ફટાફટ આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો. તો બસ હવે આપણે આ ચટણીને એક નાના બાઉલમાં કાઢી લેશું અને આની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો. મેં અહીંયા વધુ પડતી પતલી કે ના વધારે જાડી એ રીતની રાખેલી છે. ત્યારબાદ હવે આપણે આ ચટણીમાં ઉપરથી તડકો લગાવીશું. તો એના માટે મેં અહીંયા તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ અને જીરું એડ કર્યું છે. સાથે આપણે થોડી હિંગ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં થોડા લીમડાના પાન એડ કરીશું. આવી રીતે સરસ મજાનો વઘાર રેડી થઈ જાય એટલે ચટણી ઉપર તડકો લગાવીશું. માત્ર 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ઇડલી સાથે ખવાય એવી આ કોકોનટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચટણી તમે
ગમે ત્યારે બનાવી અને ઇડલી સાથે ખાઈ શકો છો. તમે સંભારની પણ આ ઇડલી ખાશો એટલે તમારે જરૂર નહીં પડે અને બાળકોને બહુ જ ભાવશે. તો બસ હવે આપણે આ ઇડલી સાથે ખાવા માટે ચટણી તૈયાર છે, તો એને આપણે સાઈડમાં રાખી દેશું. રવાના બેટરને રેસ્ટ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે આ બેટર છે એ ઇડલી બનાવવા માટે તૈયાર છે. તો જોઈ શકો છો અહીંયા ફૂલી અને આપણું બેટર છે એ ડબલ થઈ ગયું છે. બસ તો હવે આપણે આમાં ઇડલીમાં થોડુંક 2 ચમચી જેટલું તેલ નાખીશું એટલે આપણી ઇડલી છે એકદમ ખાવામાં સોફ્ટ લાગશે અને ગળે ડૂચો પણ નહીં વળે. તો અહીંયા 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું અને સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું. હવે આપણે એક જ ડાયરેક્શનમાં બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા હું 2-3 ચમચી જેટલી છાશ એડ કરીશ. જરૂર પ્રમાણે તમે થોડુંક પાણી પણ એડ કરી શકો છો. ઈનો એડ કરતાની સાથે જ અહીંયા આપણું બેટર છે એ ફૂલીને ડબલ થઈ ગયું છે. તો બસ આપણે અહીંયા આ બેટરને હવે ઢોકળિયામાં કે ઇડલી મેકરમાં આપણે ઇડલી સેટ થવા માટે રાખી દેશું. ઢોકળિયામાં જે ઇડલીની નાની નાની વાટકીઓ આવે છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. તો બસ આવી જ રીતે મેં અહીંયા બધી જ વાટકીઓને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે આમાં થોડું થોડું બેટર નાખી અને ઇડલી બનાવવા માટે રાખી દેશું. એક એક કરી અને આપણે અહીંયા બધી જ વાટકીઓમાં ઇડલીનું બેટર છે એ નાખી દીધું છે અને સાઈડમાં આપણે પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો હવે આપણે આ બધી જ ઇડલીને સ્ટીમ થવા માટે રાખી દેશું. તો હવે આપણે આને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 10 મિનિટમાં આપણી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. થોડીક ઠંડી થાય પછી આપણે આ ઇડલીને બધી જ ડીમોલ્ડ કરી લેશું. જોઈ શકો છો આપણી ઇડલી અહીંયા કેટલી એકદમ સ્પોન્જી અને જાળીદાર બની છે, જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. માત્ર 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી આ ઇન્સ્ટન્ટ ઇડલીની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને ચેનલ પર નવા હોય અને હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પાસે આપેલું બેલ આઇકન ચોક્કસથી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તરત જ તમને આવે. આ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ટેસ્ટી એવી રવા ઇડલી તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો લંચ બોક્સ ખોલતાની સાથે જ બાળકો ખુશ થઈ જશે. એકવાર ચોક્કસ તમારા બાળકને આ ટેસ્ટી ઇડલી બનાવીને આપજો અને ઘરે પણ જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે આ ઇડલી બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી તમને કેવી લાગી. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.